તો મહેસાણામાં પીએમજેના દર્દીઓ પાસે પૈસા વસૂલતી હોસ્પિટલોને પેનલ્ટી લગાવાઈ છે। રિપોર્ટ સહિતના રૂપિયા લેનારી 4 હોસ્પિટલોને પેનલ્ટી લગાવાઈ છે। મહેસાણાની લાયસન્સ હોસ્પિટલ, લાયન હોસ્પિટલ, કડીની ભાગ્યોદય હોસ્પિટલ, મહેસાણાની શંકુસ હોસ્પિટલ, વિસનગરની નૂતન હોસ્પિટલને પેનલ્ટી લગાવાઈ છે। આ તમામ હોસ્પિટલ પાસેથી આરોગ્ય તંત્રએ દર્દીઓને પૈસા પરત અપાવ્યા। તમામ હોસ્પિટલ પાસેથી દર્દી પાસેથી લીધેલી રકમના 5 ગણી રકમ પેનલ્ટી સ્વરૂપે વસૂલાશે। અન્ય 15 હોસ્પિટલોને પણ નોટિસ ફટકારાઈ છે। અમદાવાદની ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જેવા મેડિકલ માફિયાઓના કારણે મહેસાણાના કડીના બોરીસણા ગામના 2 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। હોસ્પિટલના સંચાલકો પૈસા કમાવાની લાહેમાં માનવતા નેવે મૂકી લોકોના જીવ સાથે ચેડા કરી રહ્યા છે। ત્યારે કડીના બોરીસણા ગામે આરોગ્ય વિભાગની પરમિશન કે મંજૂરી વગર મેડિકલ કેમ્પ યોજાયો, જેમાં હૃદય રોગ સહિત પેટનો દુખાવો, મણકાના રોગ, હાડકાના દુખાવો, સાંધાનો દુખાવો સહિતના બેનર લગાવી કેમ્પનું આયોજન કરાયું હતું। પરંતુ આ કેમ્પમાં માત્ર હૃદય રોગ મામલે જ સારવાર આપવાની હોય કે કેમ અને અન્ય કોઈ પણ રોગોનું નિદાન કેમ્પમાં કરવામાં આવ્યું ન હોય અને ન હોવાનું ગ્રામ્યજનો જણાવી રહ્યા છે। એટલે કે માત્ર અને માત્ર આયુષ્યમાન અંતર્ગત લોકોના ખોટા ઓપરેશન કરી સરકારી યોજનાના પૈસા મેળવવા આ પ્રકારના કેમ્પો કરાતા હોય તેવી વાત હવે સામે આવી છે। બોરીસણામાં હાલ શોકનો માહોલ છે। મૃતકના પરિવારજનો હાલ મેડિકલ માફિયાઓ વિરુદ્ધ સરકાર કડકમાં કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી રહ્યા છે। હાલમાં તો હોસ્પિટલ સંચાલક ડોક્ટર સહિત 5 વ્યક્તિઓ વિરુદ્ધ મૃતકના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી છે। પરંતુ હવે જોવાનું એ રહ્યું કે સરકાર દ્વારા આવા મેડિકલ માફિયાઓ વિરુદ્ધ ક્યારે કાર્યવાહી કરવામાં આવશે। ખ્યાતિ હોસ્પિટલનો કેમ્પ યોજાયેલો હતો। એ કેમ્પના બેનરમાં તો એવું બધું લખેલું હતું કે હાડકાનું છે કે સાંધાના છે બધા નિદાન કરવામાં આવશે, તમારે જે બી નાના મોટા હોય એ બાયપાસ સર્જરીઓ સુધી પહોંચી જશે એવું કોઈ એમાં લખેલું બી નથી। અને જેની બાયપાસ સર્જરીઓ થયેલી છે એની બાયપાસ સર્જરીઓની કોઈને જરૂર જ નથી, કારણ કે એમના હાર્ટ ઓલરેડી સારા એવા કામ કરતા જ હતા કે એમને કંઈ બાયપાસ સર્જરીઓની જરૂર હતી જ નહીં। અને જે લોકો જે નિર્દોષ હતા એ બધાની બાયપાસ સર્જરી, જે રોગ જેને કંઈ લાગુ જ પડતો નહોતો એ રોગ એમનામાં ઘૂસડીને એમની બાયપાસ સર્જરીઓ કરી દેવામાં આવી છે। પૈસા કમાવાની દ્રષ્ટિએથી જ આ કેમ્પ યોજાયો હોય એ 100% સાબિત થઈ રહ્યું છે। બીજું કંઈ આમાં કોઈ સ્કોપ જ નથી, કારણ કે ડાયરેક્ટ 8%ની બાયપાસ સર્જરીઓ કરવામાં આવી। તમારી જોડે ડૉક્ટર એટલે સાક્ષીમાં સાચા માણસ ડૉક્ટર હોય તો તમે ડૉક્ટર એઝ અ તમે ત્યાં હાજર તો હોઈ શકે ને। ડૉક્ટર એમ તો કહી શકે ને આ એમના રિપોર્ટ્સ છે, આ એમનો પ્રોબ્લેમ હતો એના લીધે આ વસ્તુ થયેલી છે। એક ડૉક્ટર અને 8 જણની સર્જરીઓ કરેલી છે એમાંથી એક જણની સિગ્નેચર થયેલી નથી, કોઈ એમના રિલેટિવ હાજર રહેલા નથી। અહીં આવ્યા હતા અને કેમ્પ વાળું કે શ્વાસની તકલીફ અમને કે લાવ બતાવી આવું શું તકલીફ છે, બધું ચેકઅપ થઈ જાય। આ તો કે ચેકઅપ કરવા જવાનું છે કે, એટલે કે અહીં ચેકઅપ કરાવી બરાબર, એટલે ECG કર્યું ને એમાં કે હવે કે કાલ તમારે તો ચેકઅપ કરવા કે અમદાવાદ આવવાનું અને શું તકલીફ છે ને એ બધું કે ત્યાં ખબર પડી જાય કે તમને। 10 તારીખે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા અહીંયા બોરીસણામાં કેમ્પ કરવામાં આવ્યો હતો। કેમ્પમાં ટોટલ 50થી 60 લોકોએ ભાગ લીધો હતો હેલ્થ ચેકઅપ માટે, અને તેમાંથી 19 લોકોને ત્યાંથી પ્રાઇવેટ બસમાં બોલાવવામાં આવ્યા હતા। અને પછી આ રીતનું જબરજસ્તી લોકો જોડે ઓપરેશન કરવામાં આવ્યું અને 7 લોકોને સ્ટેન્ડ મૂક્યા, એમાંથી 2 લોકોના બહુ દુઃખ સાથે કહેવું પડે મૃત્યુ થયા છે। 5 જણા માહિતી પ્રમાણે હાલ પણ ICUમાં છે। હવે જેવું અપડેટ આવે તો હું તમને જણાવું છું। માત્ર ને માત્ર આ મેડિકલ માફિયાઓ દ્વારા કૃત્ય કરવામાં આવ્યું છે। માત્ર ને માત્ર આયુષ્યમાન કાર્ડમાંથી પૈસાનો એક ફ્રોડ કરવામાં આવે છે। આ પહેલાં પણ સાણંદના તેલાવ ગામમાં, અહીં કડીથી આપણે 4-5 કિલોમીટર દૂર વાધરોડા ગામમાં પણ આ પ્રકારનો કેમ્પ યોજીને આ રીતનો સ્કેમ કરવામાં આવે છે। અમારા માનનીય આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલને વિનંતી કરીશ કે હોસ્પિટલ ઉપર સખ્તમાં સખ્ત પગલાં લેવામાં આવે અને દોષીઓને સજા થવી જોઈએ। અમારે તો છે ને આર્ટનું જ બતાવવાનું હતું, બીજું કોઈ તકલીફ હતી નહીં। એટલે આર્ટમાં આ લોકોએ છે ને એ આ રિપોર્ટ કાઢ્યા બીપીનો, એના એમાં ઓકે હતું, તો એમને પછી એકનો અંદર પેલા ECGમાં લઈ ગયા, મશીન એકનો લાવ્યા હતા ECGનું,
ECGની મશીનમાં તપાસ કરી એટલે ECGના રિપોર્ટ પ્રમાણે છે ને એ મારે તો નીલ આવ્યું હતું, એટલે મારે તો જવાનો સવાલ જ નહોતો કે કાકા તમારે તો ફાઇલ લઈ જાઓ કે તમારે કોઈ તકલીફ જેવું છે નહીં. મારા ઘેરથી ને સર ECGમાં થોડુંક ECGમાં તો આપણને સમજણ પડે નહીં, એટલે કે તમારે તો આવવું પડશે અમદાવાદ એન્જિયોગ્રાફી કરાવવા. એટલે કાલે છે ને એ 9 વાગે બસ આવશે અને તમે બધા આવી જજો 9 વાગે. તમારે તો સારા સારા ડૉક્ટરો આવવાના છે. અને ECG કીધું સાહેબ મારું સર આયુષ્યમાન કાર્ડ નહીં મારા જોડે, કે કશો વાંધો નહીં, આયુષ્યમાન કાર્ડની જરૂર નહીં, તો તમે ખાલી કે રેશનિંગ કાર્ડને બે લઈ લેશો ને એટલે કે આધાર કાર્ડને બેના આધારે તમારે કંઈ સારવાર થાય ને તો ત્યાંથી કાઢી આપીશો ખરા. 10 તારીખે જે કેમ્પ યોજાયો એની અંદર ગામના લોકોને જાણ કરવામાં આવી હતી કે ભાઈ ફ્રી કેમ્પ એ રાખેલો છે, તો તમે લોકો એનો લાભ લેવા માટે તમે પધારો. તો શું છે, ગામની બધા વસ્તી ત્યાં આગળ આવેલી એ લોકો. ભાઈ હું જ્યારે ગયો ત્યારે એ લોકોએ એવું કહ્યું કે ભાઈ તમારે ચેકઅપ કરવું હોય તો તમારું બ્લડ પ્રેશર પહેલાં મપાવી દો. તમે બ્લડ પ્રેશર મપાવ્યું. એ દરમિયાન મારું બ્લડ પ્રેશર થોડું આવી હતું. પછી એ લોકોએ મને સુગરનું માપ્યું, સુગર મારું નોર્મલ હતું. એ દરમિયાન મને એ લોકો ECG કરાવી દીધું એ લોકોએ. અને ECG કરાવ્યા પછી એ લોકોએ એવું કીધું કે તમારું BP હાઈ રહેવાના કારણે તમે એને કે સ્ટેન્ડ મુકાવશો તો તમારું શું છે આ BP હાઈ રહેશે નહીં. તો એ દરમિયાન તમે એવું કરો કે કાલે તમે એવો ને તો આપણે ફ્રી કેમ્પ છે, તમારે ગાડી લેવા આવશે, મૂકવા આવશે, તમારે ખાવાની વ્યવસ્થા કરવામાં આવશે તમારે ત્યાં આગળ. તો તમને યોગ્ય લાગે તો તમે કાલે સવારે તમને ગાડી લેવા આવો ને તો તમે આવી જજો. અને જો તમારા ભાઈ આધાર કાર્ડ હોય તો લેતા આવજો, મા કાર્ડ હોય તો લેતા આવજો, ના હોય તો એ વાંધો નહીં કે તમે અમે ત્યાં આગળ અમારે ત્યાં આયુષ્યમાન કાર્ડ બનાવી દઈશું. કે અમને રાતે 9 વાગે એમનો ફોન આવ્યો ક્યાંથી કે તમારા પપ્પા સિરિયસ છે, તમે આવી જાઓ. અમે લગભગ પહેલે પોલીસ સ્ટેશન ગયા કડી. થોડી બાતમી તો અમને મળી ગઈ હતી કે આવું બન્યું છે. સાહેબ એમને જ કીધું હતું કે શ્વાસની તકલીફ થઈ જશે ને આ ઓક્સિજન ઉપર રાખ્યા છે. અમને ખબર કે અમારા પિતાનો કોઈ દર શ્વાસ ચડે જ નથી, કે ખેતી કામ કરતા હતા માણસ, બરાબર, તો એમને કોઈ બીમારી જ નથી. તો આ ખોટી રીતે એમને એ જ કર્યા છે, એમને મારી નાખવાના ધંધા કર્યા છે. ઓપરેશન કોઈ પરિવારનો રજા મંજૂરી સિવાય કોઈ સહી વગર એમને ઓપરેશન કરી નાખ્યું છે.